જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ હવસ એટલે શું. મિત્રો, હવસ એટલે એક જાતની વિકૃત ભૂખ. હવસ એટલે કોઈ પણ જાતનું સામેના વ્યક્તિનું વિચાર્યા વગર આપણી જરૂરિયાત પૂરી કરવા માટે એની ઇજ્જત ઉપર ખેલવું, એને હવસ કહેવાય. મિત્રો, હવસ માણસના મગજમાં ક્યારે ઉપજે એની એક આપણે વાત કરીએ. કોઈ પણ માણસ પોતાની કે કોઈની ઇજ્જતશીલ આબરૂ આનું વિચાર્યા વગરનું અને પોતાની મન અને બુદ્ધિના બારણા બંધ કરી અને કોઈ પણ જાતનું જીવનમાં પરિણામ શું આવશે એની કંઈ પણ પરવા કર્યા વગર પોતે સમાજની અંદર આનાથી કેવો ચિતરાશે, કેવો દેખાશે, આવનાર પેઢીને શું કહેશે, લોકો શું સંબોધશે, આ બધાનું વિચાર્યા વગર ફક્ત ને ફક્ત પોતાની એક જે વિકૃત વિચારધારાને કોઈ ઉપર સાર્થક કરે ને એને હવસ કહેવાય. મિત્રો, હવસ જેના મગજમાં ઘર કરી જાય ને એને કોઈ સંબંધ, કોઈ સ્નેહ, કોઈ આબરૂ, કોઈ સમાજ કે કોઈ પણ માનવતા એના મગજમાં બેસતી જ નથી. બસ ભગવાને માણસ બનાવ્યો છે, પણ આકૃતિએ દેખાતો માણસ અને શરીરની અંદર સ્વયં રાખ્યા વગરના જે ફેરફારો થાય એ ફેરફારોને અજમાવી લેવા કોઈ પણ વ્યક્તિત્વ, ઉંમર કે કંઈ પણ કોઈના વિશે વિચાર્યા વગર કોઈ ઉપર અજમાવી લેવું એને હવસખોર માણસ કહેવાય છે. મિત્રો, હવસખોર માણસ ક્યારે થાય, એનું કારણ શું, તો આજે આપણે જાણીએ. મિત્રો, હવસખોર માણસ ત્યારે થાય, પ્રથમ તો જે માણસ બનીને આવ્યો એ માણસને અનુલક્ષીને જીવવું જોઈએ. એ માણસના અનુલક્ષીને વિચારો ધારણ કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ, સાર્થક કરવા જોઈએ, આચરણ કરવું જોઈએ અને ચાલવું જોઈએ. બીજા નંબરમાં આપણે કોણ છીએ, ક્યાંથી આવીએ છીએ, શા માટે આવ્યા છીએ, આપણે કયા સમાજના છીએ, આપણા સમાજને અન્ય સમાજો સાથે શું સંબંધ હતા, કેવા સંબંધો કેળવ્યા છે, આજે મારા બાપ દાદા, મારા પૂર્વજોની બધા સમાજની અંદર કીર્તિ છે, એ લોકો મને માન આપે છે, મારે એને માન આપવું જોઈએ. હું જન્મો છું ને તો મારા માટે નહીં પણ પ્રત્યેક માટે કંઈક મારી જવાબદારી છે. મારે આ કરાય, મારે આ ન કરાય, આવી જીવનની અંદર એને ખાનદાની હોવી જોઈએ, એને સમજ હોવી જોઈએ. બધાની સાથે મારો વ્યવહાર
શુદ્ધ હોવો જોઈએ. મારો વ્યવહાર માણસને તરીકે જન્મો એની અંદર અલગ ન પડે એવો હોવો જોઈએ. આવા બધા વિચારો પાયામાં હોવા જોઈએ, તો માણસ હવસખોર ન બની શકે. સંબંધો સાચવવા જોઈએ. શરીરની સાથે જે અંદર હલચલ થતી હોય, ઉંમરની સાથે હલચલ થતી હોય, એને કંટ્રોલ કરવા મેં તમને કહ્યું આવા વિચારો આપણે વાગડવા જોઈએ. કારણ કે નદીને આપણે માં કહે છે, કિનારાનું બંધન શીખાયેલું છે. આપણને પાણી આપી તૃપ્ત કરે છે, ધરતીને તૃપ્ત કરે છે, આપણું ઉદર પોષણ કરવા માટે ધન્ય ધાન એમાંથી આપણે સિંચાઈ કરીને પકાવીએ છીએ. એટલે આપણે એનું પૂજન કરીએ છીએ, કારણ કે આપણે સર્વત્રનું જીવન એને આધારિત છે અને સર્વત્રનું જીવન જીવાડે એને માં કહેવાય. આ જે નાની નાની વાતો છે પણ બહુ જ મોટું મહત્વ આપણા જીવનમાં સમજાવે છે ને. આવી વાતોને બાળ સ્વરૂપેથી યુવાન સુધી આપણા માતા પિતાએ જે આપણને આપી છે એને સાર્થક કરવી જોઈએ. અને જો મા બાપ આવી રીતે જો છોકરાને જીવનલક્ષી આધ્યાત્મિક શિક્ષણ અને સમજણ નહીં આપે ને, તો એ મા બાપ પણ એના દોષિત છે. જે હવસખોર જે માણસ બને છે ને, એનું કારણ એ જ છે કે એના જીવનમાં જંગલી સિવાય એના જીવનમાં જળ બુદ્ધિ સિવાય કોઈ વિકાસ હોતો નથી. આદિ માનવ કહો તો પણ કહેવાય, કારણ કે ભૂખ લાગે તો ખાવું, નીંદર આવે તો સૂઈ જવું, વળી શિકાર કરવો, ખાવું, જે મગજમાં આવે એ કરવું, બુદ્ધિને કોઈ દિશા જ નહીં. અને એ તો આદિ માનવની વાત છે, પણ એમાંથી આપણા મહાપુરુષોએ હાડકાનું ખાતરને લોહીનું પાણી કરીને અને હજારો વર્ષ થઈ ગયા છે. એ પછી તો ઘણા ભગવાનોના અવતારો થયા અને આપણને સમજણ મળી, અને પછી અત્યારે એવું જીવન જીવીએ ને તો એ પાપ છે. એને પાપ કર્મ કહેવાય. એના જવાબદાર જો કોઈ પણ એવું કરે તો મા બાપથી માંડી, સમાજથી માંડીને બધા ગણાય. કારણ આવો હવસખોર માણસ ત્યારે જ બને છે કે માણસના જીવનની અંદર બુદ્ધિ શૂન્ય હોય છે. બુદ્ધિ હોય છે પણ કોઈ દિશા જ નથી કે બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરવો. બુદ્ધિ નામનું તત્વ જે ભગવાને અંદર નાખ્યું છે, એને બહાર કાઢવાનું જ આવતું જ નથી. ત્યારે માણસ આવું બને છે. ઉંમર ન જોવે, સંબંધ ન જોવે, સમાજ ન જોવે, સંસ્કૃતિ ન જોવે, કોઈ પણ જાતના સમાજના બંધનો, સમાજના નિયમો, આ બધાને લાત મારી દે ને, એને મિત્રો હવસખોર કહેવાય. મિત્રો, હવસખોર માણસ છે ને, એને ક્યાં જવું, ક્યાં બેસવું, ક્યાં ઉઠવું, એની કોઈ ગતાગુમ હોતી જ નથી. અને હવસખોર માણસ તમે એવું ન માનતા કે અભણ હોય, શિક્ષિત હોય. એનું કારણ શું? એક વાત કહું કે જ્યાં સુધી તમારા જીવનમાં માનવીય જીવનના આધ્યાત્મિક શિક્ષણ તમારા જીવનમાં ન આવે ને, ત્યાં સુધી શારીરિક શિક્ષણથી માણસ સુધરી ન શકે. માણસ આપણે માનીએ છીએ કે અભણ છે ને, અનપઢ છે ને, ગવાર છે ને, એવું આપણે જે માણસ જે નિરક્ષક હોય ને, જે અભણ હોય ને, એને આપણે એવું કહીએ છીએ. પણ એ માણસ ખરેખર જીવવા માટે બેજોડ હોય છે.
કારણ કે એને ગતાગુમ જેટલી શિક્ષિત માણસને નથી ને એટલી હોય છે. તો મિત્રો આ હવસખોરી અટકે ક્યારે? તો ટૂંકમાં હું તમને કહું કે સર્વત્ર સમાજ આની નોંધ લે, સર્વત્ર સમાજ આનું બાળપણથી નિરીક્ષણ કરે ને, પોતાના પુત્ર પુત્રીઓને એક આધ્યાત્મિક આપણા મહાપુરુષોનું શિક્ષણ આપે, મહાપુરુષોના વિચાર આપે, સ્વયં આપે, સંબંધ સમજાવે અને ઉંમર થતા લગ્ન વ્યવસ્થા જ્યારે આપણી થાય છે ત્યારે આપણે બધા પરિબળોમાંથી પસાર થવાનું જ છે. આવું જ્યારે સમજાવે ને ત્યારે માણસ એમાં બદલ આવે. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.